Hello and welcome to my channel Amazing આરાધના. ટાઈમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપનની ટેકનિક છે ને, એ આજે હું તમને કહેવાની છું કે આ મેથડ એ ટેકનિકનો ઉપયોગ કરી અને તમે સમયને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરી શકો છો, વ્યવસ્થિત રીતે વ્યવસ્થાપન કરી શકો છો સમયનું. એવી 10 ટેકનિક્સની વાત કરવાની છું કેમ કે સમયને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરશો તો જ તમારી ઉત્પાદકતામાં એટલે કે તમારી પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. બરાબર છે ને? જો તમે ટાઈમને વ્યવસ્થિત રીતે મેનેજ કરતા શીખશો તો જ તમે વધારે તમારા કામમાં અને તમારા ગોલ્સ, તમારા ધ્યેય, તમારા લક્ષ્ય આ બધાને સુધી તમે પહોંચી શકો છો અને તમે દરરોજના કામ પણ વ્યવસ્થિત રીતે કરી શકો છો અને સાથે સાથે તમે તમારા પોતાના માટે પણ સમય છે ખૂબ જ સારી રીતે કાઢી શકો છો. એટલા માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે અને એમાં પણ જે આજે હું ટેકનિક્સની જે મેથડની વાત કરવાની છું એનાથી તમે ઓછા સમયમાં પણ ખૂબ જ સારી રીતે તમે કામ કરી શકશો. તમારા કામમાં તમને વધારે સારું રિઝલ્ટ પણ દેખાશે. તો ચાલો જાણીએ કે એવી કઈ 10 ટેકનિક્સ છે, કઈ મેથડ છે કે જેનાથી તમે ટાઈમને વ્યવસ્થિત રીતે મેનેજ કરી શકો છો અને જેનાથી તમે તમારી પ્રોડક્ટિવિટીને પણ વધારી શકો છો. તો ચાલો જાણીએ. નંબર 1 છે ટુ ડુ લિસ્ટ બનાવો. એટલે કે આગલે દિવસે રાત્રે જ તમારે આવતીકાલે કયા કયા મહત્વના કામો પૂરા કરવાના છે, કયા કામો જરૂરી છે એનું લિસ્ટ બનાવવું બહુ જરૂરી છે. અને બહુ લાંબુ લિસ્ટ બનાવવાની જરૂર નથી, પરંતુ જેટલા 3-4 મહત્વના કામો છે એનું લિસ્ટ બનાવી લો તો તમને બીજે દિવસે તમને ખૂબ જ આસાની રહેશે ટાઈમને વ્યવસ્થિત રીતે મેનેજ કરવા માટે. અને જે મહત્વના કામ છે એ હંમેશા પહેલાં રાખો અને પછી ઓછા મહત્વના કામ છે ને હંમેશા લાસ્ટમાં રાખો. તમે જરૂરી અને મહત્વના એવા ચાર્ટ દ્વારા આપણે સમજીશું કે એમાં સૌથી પહેલાં આવે છે કે જરૂરી પણ છે અને મહત્વના પણ છે. એ કામોને સૌથી પહેલાં કરો કે જે તમારે કરવાના જ છે, એ નંબર 1 પર આવે છે. બરાબર છે. બીજું કામ એ છે નંબર 2 પર આવશે કે જે જરૂરી નથી પરંતુ મહત્વનું તો છે તમારા માટે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે તમારે બુક વાંચવી, તમે મેડિટેશન કરો કે તમે એક્સરસાઇઝ કરો, કોઈ પણ તમને જે હોબી છે, તમારો જે શોખ છે એને લગતું કોઈ કામ કરો તો એ નંબર 2ના પોઝિશનમાં આવે છે. એટલે કે એ જરૂરી નથી, બરોબર છે, પણ મહત્વનું જ છે. તમે 1-2 દિવસ એ કોઈ કામ ના કરો તો પણ ચાલી જાય, પરંતુ એ તમારા માટે મહત્વનું પણ બહુ જ છે. એને તમારા જીવનમાં લાવવું જોઈએ. એક્સરસાઇઝ કરવી, બુક વાંચવી, પછી આવી રીતે મેડિટેશન કરવું. તમે 1-2 દિવસ જીમ કરો, આ બધું 1-2 દિવસ ન કરો તો ચાલે, એટલું બધું જરૂરી નથી, પરંતુ મહત્વનું છે. આ નંબર 2ની પોઝિશન પર આવે છે. નંબર 3માં આવે છે કે જે મહત્વનું નથી પરંતુ બહુ જ જરૂરી છે તમારા માટે એ કરવું. કેમ કે ઘણી વખત તમે કોઈ કામ કરતા હોય તો કોઈ પાર્સલ વાળો આવે કે એવી રીતે ઘણા કામો એવા હોય છે કે જે મહત્વના નથી પણ ત્યારે ને ત્યારે કરવું જ પડે છે. એ નંબર 3ની પોઝિશન ઉપર આવે છે. અને નંબર 4 છે કે જે જરૂરી પણ નથી અને મહત્વનું પણ નથી. એવા કામોને તો તમે ડિલીટ જ કરો. એવા કામોમાં તમે તમારો સમય ના બગાડો. એટલે આવી રીતે તમે ચાર્ટ દ્વારા આ 4 પોઝિશનમાં તમારા કામને યુટિલાઇઝ વ્યવસ્થિત રીતે યાદી બનાવી અને જે કામ મહત્વના નથી એને તમે ડિલીટ જ કરો. બરાબર છે. તો આવી રીતે પણ તમે તમારું ટુ ડુ લિસ્ટ બનાવી શકો છો અને તમારા ટાઈમને વ્યવસ્થિત રીતે મેનેજ કરી અને તમે તમારી પ્રોડક્ટિવિટી વધારી શકો છો. નંબર 2 પર આવે છે પોમોડોરો ટેકનિક. ઘણા લોકો આ ટેકનિક વિશે જાણતા હશે અને ઘણા લોકો છે એ નહીં જાણતા હોય. આમાં તમારા કામને છે ને એ અમુક ગાળાની વચ્ચે તમારે 5-5 મિનિટનો બ્રેક લેવાનો છે. એ હું તમને ખૂબ જ સરસ રીતે સમજાવું, કારણ કે પોમોડોરો ટેકનિક નામ જ એવું આવે એટલે આપણને બધાને એમ થાય કે વળી ભાઈ આ કેવી ટેકનિક હશે, પણ એમાં કંઈ જ નથી. 30-30 મિનિટના ગાળાની ટેકનિક છે. એટલે કે તમે 25 મિનિટ કામ કરો તો તમારે 5 મિનિટનો બ્રેક લેવાનો છે. આ બ્રેકમાં તમારે કોઈ એન્ટરટેનમેન્ટ માટે કંઈ કરવાનું નથી કે મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી, પણ તમે જે 25 મિનિટ એક ધારું જે કામ કર્યું છે એમાં 5 મિનિટનો બ્રેક લેવાનો. એટલે કે એમાં તમે આંખ બંધ કરીને થોડી વાર બેસી શકો છો, તમે થોડી વાર
સૂઈ શકો છો 5 મિનિટ, તમે આમથી આમ આટા મારી શકો છો, તમે ફ્રેશ થવા જઈ શકો છો, એ બધું કરવાનું છે. પણ મોબાઈલનો ઉપયોગ એન્ટરટેનમેન્ટ માટે કરવાનો નથી, કારણ કે તમારે આંખને આરામ આપવાનો છે, તમારા શરીરને આરામ આપવાનો છે, તમારા મગજને આરામ આપવાનો છે. એટલે પછી 25 મિનિટ કામ કર્યા પછી 5 મિનિટનો બ્રેક, વળી પાછું 25 મિનિટ કામ કર્યા પછી 5 મિનિટનો બ્રેક. આવી રીતે તમે 25 મિનિટ પૂરી કર્યા પછી જે 5 મિનિટનો બ્રેક આવે છે એ એક પોમોડોરો થયો. એવી રીતે તમે 4 પોમોડોરો કમ્પ્લીટ કરો તો તમારા માટે ઇનફ છે. પછી બીજે દિવસે પાછી આ ટેકનિકનો ઉપયોગ કરવાનો. આ ટેકનિક છે ને, એનો ઉપયોગ કરવાથી શું થશે ખબર છે? તમે 25 મિનિટ તમે તમારા કામમાં એટલું ધ્યાન આપશો કે 25 મિનિટ તમને બીજું કંઈ દેખાશે નહીં, તમારે કંઈ બીજું કંઈ કરવાનું પણ નથી, અને 5 મિનિટનો તમને બ્રેક અને આરામ મળશે તો તમારા મગજને ફરીથી તમે એકદમ મગજ ફ્રેશ થઈ જશે, તો ફરીથી તમે કામમાં જોડાઈ શકશો. તો આ ટેકનિક છે એ તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. અને આ ટેકનિક આખો દિવસ ઉપયોગ નથી કરવાનો, ફક્ત તમે આ 4 પોમોડોરો કરો એટલે તમારા માટે જરૂરી થઈ જશે એટલું તો. અને આના માટે એપ પણ આવે છે, ઘણી બધી પોમોડોરો ટેકનિકની એપ પણ છે કે એને તમે રાખી દો એટલે 25 મિનિટ સુધી ચાલશે. પછી જેવી 25 મિનિટ પૂરી થશે ને એટલે એ અલાર્મ વાગશે એટલે તમને ખબર પડશે કે ચલો હવે મારે 5 મિનિટ બ્રેક લેવાનો છે. ફરી પાછું એ 25 મિનિટ કામ કરવાનું, ફરી પાછું 5 મિનિટનો બ્રેક લેવાનો છે. આ છે પોમોડોરો ટેકનિક. નંબર 3 છે 3-3-3 મેથડ. ઘણા લોકો એમ કે છે કે ભાઈ આ પોમોડોરો ટેકનિક છે એ મને યોગ્ય રીતે કામ નથી આવતી, મને સમજાતું નથી, અને આવા 25-30 મિનિટના ગાળા છે એ વધારે સ્ટ્રેસ આપે છે. તો આ 3-3-3 મેથડ પણ છે ને એ પણ ખૂબ જ સરસ ઉપયોગી બની રહે છે. આ 3-3 મેથડમાં એવી રીતે કરવાનું છે કે 3 કલાક તમારે એક ધારા કામ કરવાનું છે, જે ખૂબ જ મહત્વના છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે, એને આ 3 કલાકમાં કરવાના છે. પછી 3 નાના એવા કામ રાખવાના છે કે જે થોડી વારમાં થઈ જાય, ખૂબ જ ઇઝી હોય, બરાબર છે. નાના ટાસ્ક રાખવાના છે કે તે મહત્વના તો છે, જરૂરી પણ છે, અને તરત જ પૂરા થઈ જાય, બહુ મગજનો પણ વધારે પડતો ઉપયોગ ના કરવો પડે, અને સાથે સાથે થોડીક જ મિનિટમાં એ કામ તમે પૂરા કરી શકો, એવા 3 કામ. અને નંબર 3 ઉપર તમારે એવા કામો રાખવાના છે કે જે તમે ખૂબ જ સરળતાથી કરી શકો અને ખૂબ જ એમાં ટાઈમ લાગતા હોય, બરાબર છે. એવા 3 કામો છે ને એ પછી કરો. ઇમ્પોર્ટન્ટ કામ પહેલા કરવાના છે, પણ જે કામમાં તમને વધારે સમય લાગતો હોય એ ત્રીજી પોઝિશન ઉપર લાગો. એટલે શું થશે કે તમે આવી રીતે થોડા ગાળામાં કામ કરશો તો તમને કામ કરવાની પણ મજા આવશે અને થાક પણ ઓછો લાગશે, બરાબર છે. નંબર 4 છે કે તમે ના કહેતા શીખો. આ બહુ જરૂરી છે. ના કહેતા શીખવું બહુ જરૂરી છે. બધા કામ સ્વીકારવાની તમારે જરૂર નથી, બરાબર છે. તમારું ધ્યાન તો છે ને મહત્વના કાર્યો પર જ કરવું જોઈએ. જે મહત્વના કાર્યો નથી એના પર ધ્યાન કેન્દ્રિત ન કરો અને ના કહેતા શીખી જાઓ, બરાબર છે. જ્યારે તમે ટાઈમને મેનેજ કરવાની વાત આવે, તમારી પ્રોડક્ટિવિટી વધારવાની વાત આવે, તો અમુક વખત એવું થાય છે કે તમે તમારા મહત્વના કામને છોડીને જ્યારે કોઈ જરૂરી ન હોય એવા કામને તમે જ્યારે હા પાડી દો છો, ના નથી કહેતા, ત્યારે મહત્વના કામ સાઈડમાં રહી જાય છે અને બિનઉપયોગી કામમાં તમે તમારો સમય છે એ વેડફી નાખો છો. એટલા માટે હંમેશા ના કહેતા શીખો. નંબર 5 છે ડિજિટલ ડિસ્ટ્રક્શન ઘટાડો. એટલે કે મોબાઈલ છે, ટીવી છે, આ બધા ડિજિટલ વસ્તુઓ છે ને એને કામ કરતી વખતે છે સાઈડમાં જ રાખો. નોટિફિકેશન બંધ કરો, કારણ કે નોટિફિકેશનના એક અવાજથી પણ તમને ડિસ્ટર્બ થતું હોય છે. એટલા માટે મોબાઈલ છે, ડિજિટલ કોઈ પણ વસ્તુ છે ને એને સાઈડમાં રાખી દો, નોટિફિકેશન પણ બંધ કરી દો, કારણ કે એ તમને તમારા કામમાં ડિસ્ટર્બ કરતા હોય છે. અને ખાસ કામ માટે જ ફોનનો ઉપયોગ કરવો. બાકી તમે ખૂબ જ મહત્વનું કામ કરી રહ્યા છો કે જેમાં તમારી એકાગ્રતા બહુ જરૂરી છે, જેમાં કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે, તો ત્યારે મહેરબાની કરીને ફોનનો ઉપયોગ ટાળો. તમારા ફોનને તમે કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો કે જ્યાંથી તમને ડિસ્ટર્બ ના કરે.
અને તમે તમારા કામમાં તમારું 100% આપી શકો. બરાબર છે, એટલે એ પણ બહુ જરૂરી છે. નંબર 6 છે કે મહત્વના કામ પહેલા કરો. આગળ પણ કહ્યું કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એમ કે અત્યારે ને અત્યારે કરવું જરૂરી છે, એ કામને સૌથી પહેલા પ્રાયોરિટી આપવી. એને એટલા માટે જ ટુ ડુ લિસ્ટ બનાવવું જરૂરી છે, કારણ કે તમે જ્યારે લિસ્ટ બનાવશો કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ જરૂરી કે જે અત્યારે કરવા પડે એવા કામ કયા છે, ત્યારે જ તમને ખ્યાલ આવશે. એટલે હંમેશા મહત્વના કામને પહેલા સ્થાન ઉપર રાખો. નંબર 7 છે કે બ્રેક લેવી ભૂલશો નહીં, કારણ કે કન્સિસ્ટન્સી જરૂરી છે, પરંતુ જ્યારે તમે એક ધારા કામ કરો છો ત્યારે તમારા મગજને ખૂબ જ આરામની જરૂર પડતી હોય છે. તો ત્યારે થોડી મિનિટ બ્રેક લેવો. એટલે આપણે આગળ ટેકનિકની વાત કરી, એ ટેકનિક પોમોડોરો ટેકનિક છે કે જેમાં 5 મિનિટની બ્રેક છે. 3-3 મેથડ છે, તો એમાં 3 કલાક એક ધારું કામ કરીને તમે બ્રેક લઈ શકો છો. બરાબર છે, તો આવી રીતે તમે આ ટેકનિકનો ઉપયોગ કરી અને વચ્ચે વચ્ચે જો તમે બ્રેક લો તો તમારા મગજને પણ આરામ મળે છે, તમને પોતાને આરામ મળે છે, તમારી આંખને આરામ મળે છે. એટલે બ્રેક લેવાનું ભૂલશો નહીં. નંબર 8 છે ગોલ્સ અને ડેડલાઇન નક્કી કરો. જો તમારું ધ્યેય, લક્ષ્ય તમે મનમાં નક્કી કરી લીધું છે કે મારે આ કરવું છે, તો એને હંમેશા ઉપર રાખો, તમારી નજરની સામે રાખો. એટલે કે તમે જ્યારે ઉઠો છો, તમે જ્યારે ઘરમાં આંટા મારતા હોય, ત્યારે તમને ફક્ત એ તમારું લક્ષ્ય, તમારો ગોલ, તમારો ધ્યેય જ તમને દેખાવું જોઈએ. અને એના માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરો. જ્યારે તમે તમારું લક્ષ્ય નક્કી કર્યું, તમારા ગોલ્સ નક્કી કર્યા, પરંતુ એને પૂરા કરવા માટે ડેડલાઇન, સમય મર્યાદા સેટ કરવી પણ એટલી જ જરૂરી છે કે જે મારે આ લક્ષ્ય સુધી પહોંચવા માટેના જે મહત્વના કામો છે, કે ભાઈ આ કામ છે એ મારે આટલા સમયમાં પૂરું કરવાનું જ છે. બરાબર છે, એ સમય મર્યાદા સેટ કરો અને પછી કામે લાગી જાઓ. તો તમે તમારા લક્ષ્ય સુધી, તો તમારા ધ્યેય સુધી તમે ખૂબ જ જલ્દી પહોંચી શકો એમ છો. નંબર 9 છે મલ્ટીટાસ્કિંગ ટાળો. ઘણી વખત એક સાથે ઘણા બધા કામો કરવા જઈએ છીએ ત્યારે એ આપણે નુકસાન ભોગવવું પડે છે. એટલા માટે એક સમયે એક જ કાર્ય પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. બરાબર છે, કારણ કે જેથી તમે એક સમયે એક જ કાર્ય કરો તો તમે એક કામને ખૂબ જ સારી રીતે કરી શકશો, એ કામમાં ખૂબ જ સારો તમારો સમય આપી શકશો. એટલા માટે મલ્ટીટાસ્કિંગ ટાળો અને સમયને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરીને જ્યારે તમે એક સમયે એક જ કામ કરશો તો એ કામ પણ જલ્દી પૂરું થશે, ખૂબ જ સારી રીતે પૂરું થશે, તમને એનું રિઝલ્ટ પણ સારું મળશે. એટલા માટે આ ટેકનિક પણ તમારી પ્રોડક્ટિવિટી વધારવામાં મદદરૂપ થઈ શકે છે. એક સમયે ફક્ત એક જ કામ પર ધ્યાન આપો. અને નંબર 10 છે ઓડિટ કરો. ઓડિટ કરો એટલે કે તમારા સમયનો હિસાબ રાખો. 24 કલાકનો સમય છે, તમે કયા સમયે કયું કામ વધારે મહત્વનું છે અને કયું કામ ઓછું મહત્વનું છે, એને તમે તમારા દિવસના શેડ્યુલમાંથી, ટુ ડુ લિસ્ટમાંથી આઉટ જ કરી દો. અને એ રીતે સમયનો હિસાબ રાખો અને જુઓ તમે ક્યાં તમારો સમય છે એ ખર્ચી રહ્યા છો. એક દિવસ તમે ખાલી ફક્ત સવારથી લઈને રાત સુધી તમે શું કર્યું એનું લિસ્ટ બનાવો. બરાબર છે, હવે એમાં જે તમે સમયનો બગાડ કર્યો છે એ કામોને છે બીજે દિવસે તમારા લિસ્ટમાંથી ગાયબ કરો અને જે મહત્વના, જે ઇમ્પોર્ટન્ટ કામો છે એને ઉમેરો. એટલે કે ઓડિટ કરવી, એટલે કે સમયનો વ્યવસ્થિત હિસાબ રાખવો એ બહુ જરૂરી છે. જો તમે સમયનો હિસાબ રાખતા શીખી જશો, તમે સમયને વ્યવસ્થિત રીતે સાચવતા, વ્યવસ્થિત રીતે મેનેજ કરતા શીખી જશો, તો તમારી પ્રોડક્ટિવિટીમાં આપોઆપ વધારો થશે જ. સમયને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરતા શીખી જશો તો તમારી પ્રોડક્ટિવિટીમાં આપોઆપ વધારો થશે. એટલે સમય બધાની પાસે 24 કલાકનો છે, બરાબર છે, પરંતુ આપણે એને કેવી રીતે મેનેજ કરીએ છીએ, કેવી રીતે સમયનું વ્યવસ્થાપન કરીએ છીએ, એ જ સૌથી વધારે મહત્વનું છે. એટલે જો આ પદ્ધતિઓ તમે વ્યવસ્થિત રીતે અપનાવશો, તમારા જીવનમાં નિયમિત રીતે અપનાવશો, તો ચોક્કસ તમે સમયનું વધુ સારું આયોજન કરીને તમારી પ્રોડક્ટિવિટીમાં ચોક્કસ વધારો કરી શકશો. અને આ બધી ટેકનિક, આ બધી પદ્ધતિઓ એવી છે કે જો તમે તમારા જીવનમાં લાવશો તો તમે તમારા સમયને વ્યવસ્થિત રીતે આયોજન કરતા પણ શીખી જશો અને એના લીધે તમે તમારા કામમાં તમારું 100% આપશો. તમારા કામ બધા વ્યવસ્થિત રીતે પૂરા થશે, ઝડપથી પૂરા થશે અને એ રીતે તમારી પ્રોડક્ટિવિટીમાં વધારો થશે.
હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.